નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DV9 ગુજરાતી। તો વાત કરી લઈએ દિવસભરના 7 મોટા સમાચારોની। ભાજપનું કામ કોંગ્રેસ કરતાં સારું છે, હિમાચલ કોંગ્રેસના વડા પ્રતિભા સિંહનું નિવેદન। હિમાચલમાં રાજકારણ ગરમાયું છે, કોંગ્રેસના બળવાખોર નેતાઓને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ ચીફ પ્રતિભા સિંહે ભારતીય જનતા પાર્ટીને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે। મોદી વિપક્ષના દબાણથી ઝૂકશે નહીં, ધનબાદમાં પીએમ મોદીએ વિપક્ષને લીધી આડે હાથ। પીએમ મોદીએ ઝારખંડના ધનબાદમાં 35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું। પીએમ મોદી સભાને સંબોધન કરવા અને ઓપન કારમાં બેસીને સભા સ્થળે પહોંચ્યા હતા। હરિયાણામાં ભાજપ એકલા સાથે લોકસભા ચૂંટણી લડશે, જેજેપી સાથે ગઠબંધન નહીં થાય। હરિયાણામાં લોકસભા ચૂંટણી 2024 સંબંધિત મોટા સમાચાર આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં લોકસભાની 10 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી શકે છે। ભાજપની મેરેથોન બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી। આ બેઠક ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં યોજાઈ હતી। એવા સમાચાર છે કે ભાજપ હરિયાણાની તમામ 10 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે। હરિયાણા રાજ્ય ચૂંટણી સમિતિએ તમામ 10 બેઠકો માટે ઉમેદવાર નામ નક્કી કરવા માટે એક પેનલની રચના કરી છે। સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। 5,554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર આપ્યા છે, જેમાં 5,554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે, તેમજ 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે। તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, અંબાલાલ પટેલે કરી ભારે પવન સાથે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી, જેમાં આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેશે। રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમજ પવનથી ખેતરોમાં ઉભેલા પાક બેન થવાની શક્યતાઓ છે। આંબા ઉપર પણ આડઅસર જોવા મળશે, તેમજ આજે ગુજરાતમાં 15 થી 20 કિમી ઝડપ પવન ફૂંકાશે। ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર થશે। ભારતીય જનતા પાર્ટી આજે 2024 લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત લગભગ 155 લોકોના નામ સામેલ હોવાની ચર્ચા છે। આનંદ રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં દરેક મહેમાન માટે તેમની પસંદગી અનુરૂપ બંગલાની ફાળવણી। જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન યોજાઈ રહ્યું છે, જેમાં 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન આજથી શરૂ થશે। તેમાં બોલિવૂડ સ્ટાર સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે। વિશ્વભરમાંથી મહેમાનો પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે, તેમજ આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાના ફંક્શનમાં પરફોર્મ કરશે।